ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગરની નશાની હાલતમાં થાર કારમાં હથિયાર સાથે ઝડપ્યો ₹13.72 લાખના મુદ્દામાલ સાથે કુલ 3 આરોપીઓની ધરપકડ। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને માહિતી મળી હતી કે શહેરના મારવાડી ટેકરા ખાતે રહેતો બુટલેગર હનીફ ઉર્ફે અનુ ઇમરાન શાહ કરીમ શાહ દીવાન એક થાર 4 વ્હીલ કારમાં ગેરકાયદેસર હથિયાર લઈને ફરે છે, જેના આધારે મારવાડી ટેકરા ખાતેથી થાર 4 વ્હીલર કાર સાથે નશો કરેલી હાલતમાં હનીફ ઉર્ફે હન્નુ ઇમરાન શાહ કરીમ શાહ દીવાનને પકડી લેવાયો હતો। તેની પાસેથી થાર ગાડીના ડ્રોવરમાંથી હાટ બનાવટની એક પિસ્તોલ મેગઝીન લગાવેલી લોડેડ હાલતમાં જીવતા કારતૂસ સાથે કબજે કરાઈ હતી। નામચીન હનીફ ઉર્ફે હજ્જુ અને તેનો ભાઈ નવાબ ઉર્ફે નબ્બુ બંને બુટલેગર્સ હોય અને તેના ઘરે પ્રોહી મુદ્દામાલ હોવાની શક્યતાઓ હોય, જેથી ટીમ સાથે તેઓના ઘરે તપાસ કરતા નબ્બુ તથા અન્ય એક ઈસમ હાજર મળી આવ્યા હતા અને તેમને સાથે રાખી ઘરમાં તપાસ કરતા પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી સીલબંધ 46 બોટલ તથા વિદેશી દારૂની ડિલિવરી કરવા ઉપયોગમાં લેવાતી 4 બાઇક અને થાર ગાડી મળી કુલ 13.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। ઝડપાયેલ બંને બુટલેગર ભાઈઓ સામે અગાઉ પ્રોહિબિશનના 20 જેટલા ગુના નોંધાયા છે। એલસીબીએ રાધે, રાહુલ અને સુરતના અનિલ ગામિતને વોન્ટેડ જાહેર કર્યા હતા।